हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। मित्रों આજના વિડીયોમાં જે છે આપણે કોન્સ્ટેબલનું જે છે એ મોડલ પેપર લઈને આવ્યા છીએ સંપૂર્ણ સિલેબસ મુજબ જે છે મિત્રો આપણે દરરોજ આવા મોડલ પેપર જે છે લઈને આવીએ છીએ। તો આપણી ચેનલ ઉપર જો મિત્રો તમે નવા હોય તો આપણી ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ જે છે આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે બરાબર। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1 અનુમૈત્રક કાળ દરમિયાન ઘુમલી કયા વંશની રાજધાની હતી? મિત્રો અનુમૈત્રક કાળ દરમિયાન જે છે એ ઘુમલી કયા વંશની રાજધાની હતી? શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? અનુમૈત્રક કાળ દરમિયાન જે છે મિત્રો ઘુમલી બરાબર આ સૈંધવ વંશની રાજધાની હતી। ખાસ યાદ રાખજો અનુમૈત્રક કાળ દરમિયાન ઘુમલી જે છે એ કયા વંશની? તો સૈંધવ વંશની રાજધાની હતી। મિત્રો સૈંધવ વંશના શાસકો જે છે એ પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે કે હાલનું જામનગર દ્વારકા આસપાસનો વિસ્તાર બરાબર એના ઉપર ત્યાં ખાતે જે છે શાસન કરતા હતા। એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ મિત્રો। ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતી ભાષાનો પરદેશી પ્રેમી કોને કહેવામાં આવે છે? ગુજરાતી ભાષાનો પરદેશી પ્રેમી જે છે એ કોને કહેવામાં આવે? કોણ આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? એલેક્ઝાન્ડર ફાર્બસ બરાબર। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો ગુજરાતી ભાષાનો પરદેશી પ્રેમી કોને? તો એલેક્ઝાન્ડર ફાર્બસ જે છે એમને મિત્રો ગુજરાતી ભાષાનો પરદેશી પ્રેમી એવું કહેવામાં આવે છે। ખાસ યાદ રાખજો બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે કોણ ઓળખાય છે? મિત્રો ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે કોણ ઓળખાય છે? કોણ આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? રણછોડભાઈ ઉદયરામ બરાબર। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે કોણ? તો રણછોડભાઈ ઉદયરામ જે છે એ ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે ઓળખાય છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી કયા સ્થળે આવેલ છે? ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી જે છે એ મિત્રો કયા સ્થળે આવેલ છે? શું આવશે આમાં રાઈટ આન્સર? નડિયાદ આવશે બરાબર। નડિયાદ ખાતે આવેલી છે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી ક્યાં? તો નડિયાદ ખાતે જે છે એ ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી આવેલ છે। ખાસ યાદ રાખજો મિત્રો આ યુનિવર્સિટી જે છે નડિયાદમાં આવેલી છે અને તે એન્જિનિયરિંગ અને ટેકનોલોજીસ માટે જાણીતી છે। એ બાબત યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભગવાન પરશુરામે પોતાની માતાનું શ્રાદ્ધ કર્યું હતું તે સ્થળ સિદ્ધપુર કઈ નદીના કિનારે આવેલું છે? ભગવાન પરશુરામે પોતાની માતાનું શ્રાદ્ધ કર્યું હતું તે સ્થળ બરાબર સિદ્ધપુર। આ સિદ્ધપુર કઈ નદી કિનારે આવેલું છે? ટૂંકમાં આપણને એવો પ્રશ્ન પૂછેલો છે। સિદ્ધપુર મિત્રો કઈ નદી આવશે અહીંયા? સરસ્વતી નદી કિનારે આવેલ છે સિદ્ધપુર। ખાસ યાદ રાખજો ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે। ભગવાન પરશુરામે પોતાની માતાનું શ્રાદ્ધ કર્યું હતું તે સ્થળ જે છે સિદ્ધપુર કઈ નદી કિનારે? તો સરસ્વતી નદી કિનારે આવેલું છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન કાલુ નામની માછલી ગુજરાતની કઈ નદીમાં જોવા મળે છે? મિત્રો કાલુ નામની માછલી જે છે એ ગુજરાતની કઈ નદીમાં જોવા મળે છે? કઈ નદીમાં આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? કોલક નદી બરાબર। ખાસ યાદ રાખજો કાલુ નામની માછલી જે છે એ કઈ નદીમાં? તો કોલક નદીમાં જે છે એ કાલુ નામની માછલી જોવા મળે છે। કોલક નદી વલસાડ જિલ્લામાં આવેલી છે અને તે કાલુ માછલી માટે જાણીતી છે। યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભવાઈનો સૌથી જૂનો વેશ કયો ગણવામાં આવે છે? ભવાઈ બરાબર ભવાઈનો જે છે સૌથી જૂનો વેશ કયો ગણવામાં આવે છે? કયો આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? રામદેવ પીરનો વેશ બરાબર। રામદેવ પીરનો વેશ જે છે એ સૌથી જૂનો ગણવામાં આવે છે। ખાસ યાદ રાખજો। અને મિત્રો ભવાઈના પ્રણેતા પૂછાય તો અસાહિત ઠાકર બરાબર એમને ભવાઈના પિતા તરીકે ઓળખવામાં આવે છે અસાહિત ઠાકરને। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કાંકરિયા તળાવ કોણે બનાવ્યું હતું? કાંકરિયા તળાવ જે છે એ મિત્રો કોણે બનાવ્યું હતું? કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? કુતુબુદ્દીન અહમદ શાહ બરાબર। કુતુબુદ્દીન અહમદ શાહ જે છે એમણે મિત્રો કાંકરિયા તળાવ બનાવ્યું હતું। ખાસ યાદ રાખજો અમદાવાદમાં આવેલું આ તળાવ હોજે કુતુબ તરીકે પણ ઓળખાય છે અને એની મધ્યમાં જે છે એ નગીના વાડી આવેલી છે। એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મહારાજા રણજીતસિંહની રાજધાની ખાલી જગ્યા હતી। મહારાજા રણજીતસિંહની રાજધાની જે છે એ કઈ હતી? શું આવશે મિત્રો? મહારાજા રણજીતસિંહની રાજધાની લાહોર આવશે બરાબર। ખાસ યાદ રાખજો મહારાજા રણજીતસિંહની રાજધાની કઈ? તો લાહોર જે છે એ મહારાજા રણજીતસિંહની રાજધાની છે। મિત્રો મહારાજા રણજીતસિંહ જે છે ને એ શેર એ પંજાબ તરીકે જાણીતા હતા। તેમણે 1799માં લાહોર જીત્યું હતું અને તેને પોતાની રાજધાની બનાવી હતી।
તેમની ધાર્મિક રાજધાની અમૃતસર હતી, એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હસ્તકલાની રૂપાયતન સંસ્થા ક્યાં આવેલી છે? હસ્તકલાની રૂપાયતન સંસ્થા જે છે એ મિત્રો ક્યાં આવેલી છે? ક્યાં આવશે? જુનાગઢમાં આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, હસ્તકલાની રૂપાયતન સંસ્થા ક્યાં? તો જુનાગઢ ખાતે જે છે એ હસ્તકલાની રૂપાયતન સંસ્થા આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહુડી ખાતેના પવિત્ર ઘંટકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો. મહુડી ખાતે જે છે પવિત્ર ઘંટકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિર, બરાબર, એના સ્થાપકનું નામ જણાવવાનું છે. કોણ આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? બુદ્ધિસાગર સુરીશ્વરજી, બરાબર. બુદ્ધિસાગર સુરીશ્વરજી જે છે એ મંદિરના સ્થાપક છે, ખાસ યાદ રાખજો. અને આ મંદિર મિત્રો ગાંધીનગર જિલ્લામાં સાબરમતી નદીના કિનારે આવેલું છે, યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? મિત્રો રાજ્યના જે છે એડવોકેટ જનરલ એની નિમણૂક જે છે એ કોના દ્વારા કરવામાં આવે? કોણ આવશે મિત્રો? રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક જે છે ને એ મિત્રો ખાસ યાદ રાખજો, રાજ્યપાલ દ્વારા કરવામાં આવતી હોય છે. ખાસ યાદ રાખજો કે રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કોના દ્વારા? તો રાજ્યપાલ દ્વારા જે છે રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કરવામાં આવે છે. ભારતના બંધારણની જે છે કલમ 165 મુજબ, બરાબર, ખાસ યાદ રાખજો, કલમ 165 મુજબ રાજ્યપાલ એડવોકેટ જનરલની નિમણૂક કરે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણમાં રાજ્યપાલને વટહુકમ જાહેર કરવાની સત્તા કયા અનુચ્છેદ મુજબ અપાય છે? બંધારણમાં મિત્રો રાજ્યપાલને વટહુકમ જાહેર કરવાની સત્તા જે છે એ કયા અનુચ્છેદ મુજબ આપવામાં આવે છે? 213 મુજબ, બરાબર. 213 અનુચ્છેદ 213 મુજબ બંધારણમાં રાજ્યપાલને વટહુકમ જાહેર કરવાની સત્તા જે છે એ આપવામાં આવે છે. જ્યારે રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે રાજ્યપાલ કલમ 213 મુજબ વટહુકમ બહાર પાડી શકે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ખાલી જગ્યા એ સૂર્યમંડળનો સૌથી વધુ તેજસ્વી ગ્રહ છે. નીચેનામાંથી કયો ગ્રહ જે છે સૂર્યમંડળનો સૌથી વધારે તેજસ્વી ગ્રહ છે? શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? શુક્ર ગ્રહ, બરાબર. શુક્ર ગ્રહ જે છે એ સૌથી વધારે તેજસ્વી ગ્રહ છે સૂર્યમંડળમાં, ખાસ યાદ રાખજો. શુક્રને મિત્રો સવારનો તારો અથવા તો સાંજનો તારો પણ કહેવામાં આવે છે, એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ કોને બનાવવામાં આવ્યા હતા? મિત્રો પાકિસ્તાન, બરાબર, પાકિસ્તાનના જે છે પ્રથમ ગવર્નર જનરલ કોને બનાવવામાં આવ્યા હતા? કોણ આવશે મિત્રો એમાં રાઈટ આન્સર? મોહમ્મદ અલી ઝીણા, બરાબર. મોહમ્મદ અલી ઝીણા જે છે એમને મિત્રો પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયો તહેવાર પાક લણણીના સમયે જે છે ઉજવવામાં આવે છે? નીચેનામાંથી કયો તહેવાર જે છે પાક લણણીના સમયે જે છે એ ઉજવવામાં આવે છે? પોંગલ આવશે રાઈટ આન્સર, ઓપ્શન એ બની જશે. પોંગલ જે છે એ પાક લણણીના સમયે જે છે ઉજવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 17મો, કયા સત્યાગ્રહથી સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું હતું? કયા સત્યાગ્રહ દરમિયાન જે છે એ સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું હતું? શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? બારડોલી સત્યાગ્રહ, બરાબર. બારડોલી સત્યાગ્રહ દરમિયાન જે છે એ સરદાર પટેલને જે છે સરદારનું બિરુદ મળ્યું હતું, ખાસ યાદ રાખજો. બારડોલી સત્યાગ્રહ 1928માં થયો હતો, એ પણ યાદ રાખજો. અને મિત્રો 1928માં થયેલા બારડોલી સત્યાગ્રહની સફળતા બાદ ત્યાંની મહિલાઓ અને ગાંધીજીએ વલ્લભભાઈ પટેલને જે છે સરદાર કહીને સંબોધ્યા હતા, બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સુભાષચંદ્ર બોઝ દ્વારા ઊભી કરવામાં આવેલ સ્ત્રીઓની અલગ લશ્કરી ટુકડીને કયું નામ આપવામાં આવ્યું હતું? સુભાષચંદ્ર બોઝ દ્વારા મિત્રો સુભાષચંદ્ર બોઝ દ્વારા ઊભી કરવામાં આવેલ સ્ત્રીઓની અલગ લશ્કરી ટુકડીને જે છે એ કયું નામ આપવામાં આવ્યું હતું? ઝાંસીની રાણી, આવું નામ આપવામાં આવ્યું હતું, ખાસ યાદ રાખજો. સુભાષચંદ્ર બોઝ દ્વારા ઊભી કરવામાં આવેલ સ્ત્રીઓની અલગ લશ્કરી ટુકડીને કહ્યું તો ઝાંસીની રાણી, આવું નામ જે છે એ આપવામાં આવ્યું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, VVPAT, બરાબર, આનું સંપૂર્ણ નામ શું છે? VVPAT આનું પૂરું નામ જે છે એ શું છે? શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? વોટર વેરીફાઈડ પેપર એડિટ ટ્રાયલ, બરાબર. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. વોટર વેરીફાઈડ પેપર ઓડિટ ટ્રાયલ આનું પૂરું નામ થશે, ખાસ યાદ રાખજો. મિત્રો આ જે છે ને VVPAT મશીન જે છે મતદારે કોને મત આપ્યો છે તેની ચકાસણી માટે આ મશીન જે છે એનો ઉપયોગ કરવામાં
આવે છે એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મહાગુજરાત આંદોલન દરમિયાન ગુજરાત લો કોલેજના વિદ્યાર્થી પર થયેલા ગોળીબારના તપાસ કરવા માટે કયા પંચની રચના કરવામાં આવી હતી? મહાગુજરાત આંદોલન દરમિયાન મિત્રો ગુજરાત લો કોલેજના વિદ્યાર્થી પર થયેલા ગોળીબારના તપાસ કરવા માટે જે છે એ કયા પંચની રચના કરવામાં આવી હતી? ધોળકિયા પંચની રચના કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો, અહીંયા ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના તાજમહેલ તરીકે કઈ ઇમારત ઓળખાય છે? મિત્રો ગુજરાતના તાજમહેલ તરીકે જે છે એ કઈ ઇમારત ઓળખાય છે? આપણે સૌ જાણીએ છીએ મિત્રો મણિ મંદિર, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ગુજરાતના તાજમહેલ તરીકે જે છે એ મણિ મંદિર, આ જે છે એ ગુજરાતના તાજમહેલ તરીકે ઓળખાય છે. અને મિત્રો આ મણિ મંદિર જે છે ને મોરબીમાં આવેલું છે અને મહારાજા વાઘજી ઠાકોરે જે છે એમની પત્નીની યાદમાં આ મણિ મંદિર જે છે બનાવ્યું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સુભાષચંદ્ર બોઝનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? સુભાષચંદ્ર બોઝનો જન્મ જે છે એ મિત્રો કયા રાજ્યમાં થયો હતો? શું આવશે? સુભાષચંદ્ર બોઝ એમનો મિત્રો જન્મ જે છે ઓડિશામાં, બરાબર. ઓડિશા રાજ્યમાં જે છે સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. તારંગા ડુંગર પર કયા જૈન તીર્થકરનું દેરાસર આવેલું છે? તારંગા ડુંગર ઉપર જે છે એ કયા જૈન તીર્થકરનું જે છે દેરાસર આવેલું છે? શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? અજીતનાથ આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, તારંગા ડુંગર ઉપર કયા? તો અજીતનાથ જે છે એ જૈન તીર્થકરનું દેરાસર આવેલું છે. ખાસ યાદ રાખજો. આ મંદિર મિત્રો સોલંકી વંશના રાજા કુમારપાળે બંધાવ્યું હતું, એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સસ્તું સાહિત્યના સ્થાપક કોણ હતા? સસ્તું સાહિત્ય એના સ્થાપક જે છે નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? ભિક્ષુ અખંડાનંદ, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, સસ્તું સાહિત્ય આના સ્થાપક જે છે એ કોણ? તો ભિક્ષુ અખંડાનંદ જે છે એ એના સ્થાપક હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અકબરે કયું સંવંત શરૂ કર્યું હતું? મિત્રો અકબરે જે છે એ કયું સંવંત શરૂ કર્યું હતું? કયું આવશે આમાં રાઈટ આન્સર? દિને ઇલાહી, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, અકબરે કહ્યું તો દિને ઇલાહી આ સંવંત જે છે અકબરે શરૂ કરેલું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. આર્ટિકલ ખાલી જગ્યાથી દરેક વ્યક્તિને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર મળેલ છે. આર્ટિકલ ખાલી જગ્યા મતલબ કયા આર્ટિકલથી જે છે વ્યક્તિને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર મળેલ છે? 25 થી 28, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. આર્ટિકલ 25 થી 28 એનાથી જે છે દરેક વ્યક્તિને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર મળેલો છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. તાનસા અભયારણ્ય ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તાનસા અભયારણ્ય જે છે મિત્રો ભારતના કયા રાજ્યમાં આવેલું છે? શું આવશે આમાં રાઈટ આન્સર? મહારાષ્ટ્રમાં આવેલું છે. ખાસ યાદ રાખજો, તાનસા અભયારણ્ય જે છે એ કયા રાજ્યમાં? તો મહારાષ્ટ્ર રાજ્યમાં તાનસા અભયારણ્ય આવેલું જ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભગવાન ધર્મનાથની પવિત્ર મૂર્તિ ધરાવતું સ્થળ પાનસર કયા જિલ્લામાં આવેલું છે? ભગવાન ધર્મનાથની પવિત્ર મૂર્તિ ધરાવતું સ્થળ જે છે પાનસર, એ મિત્રો પાનસર જે છે કયા જિલ્લામાં આવેલું છે? શું આવશે રાઈટ આન્સર? પાનસર મિત્રો ગાંધીનગર જિલ્લામાં આવેલું છે. ખાસ યાદ રાખજો, ભગવાન ધર્મનાથની પવિત્ર મૂર્તિ ધરાવતું સ્થળ જે છે પાનસર એ કયા જિલ્લામાં? તો ગાંધીનગર જિલ્લામાં પાનસર આવેલું છે. મિત્રો પાનસર એ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલું છે, એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. માલપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? મિત્રો કોન્સ્ટેબલની જો તમે તૈયારી કરતા હોય તો કયો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ, બરાબર. તો માલપુર તાલુકો જે છે એ કયા જિલ્લામાં આવશે? અરવલ્લી જિલ્લામાં આવેલો છે માલપુર તાલુકો. ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. માલપુર તાલુકો જે છે એ અરવલ્લી જિલ્લામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કઈ નદીને બિહારનું દુઃખ તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો કઈ નદી જે છે એને બિહારનું દુઃખ તરીકે ઓળખવામાં આવે છે? કઈ નદી આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? કોસી નદી, બરાબર. કોસી નદી જે છે એને બિહારનું દુઃખ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો કોસી નદી વારંવાર જે છે એ માર્ગ બદલતી હોવાથી બિહારમાં ભયાનક પૂર લાવે છે, તેથી તેને બિહારનું દુઃખ કહેવામાં આવે છે. મિત્રો અહીંયા દામોદર નદી આપેલું છે. દામોદર નદી જે છે ને દામોદર નદીને મિત્રો બંગાળનું દુઃખ કહેવામાં આવે છે, એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ મિત્રો. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 31મો. મિત્રો આનો એક આન્સર જે છે ને એ તમારો કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. કોમેન્ટમાં આનો એક આન્સર જણાવવાનો રહેશે.
કયા વર્ષ બાદ સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું? મિત્રો આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ખાસ મિત્રો કોમેન્ટમાં આનો એક આન્સર તમારે જણાવવાનો રહેશે, બરાબર, જેથી કરી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે. તો મિત્રો આ 30 MCQ હતા, એમાંથી તમને કેટલા આવડ્યા, તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે, બરાબર. તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે આ વિડીયોને શેર કરજો, જેથી એમને પણ આ વિડીયો ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા મોડેલ પેપર તમને જોવા મળશે, બરાબર. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.